વાનર સેનાઓ, અત્યારે આપણા મહારાજા સુગ્રી મોટી આફતમાં છે, તે માટે આપ જલ્દી કંપાપુર તરફ રવાના થાઓ। અત્યારે આપણા મહારાજા સુગ્રી મોટી આફતમાં છે, તે માટે આપ જલ્દી કંપાપુર તરફ રવાના થાઓ। અત્યારે આપણા મહારાજા સુગ્રી મોટી આફતમાં છે, તે માટે આપ જલ્દી કંપાપુર તરફ રવાના થાઓ। પધારો પધારો હનુમાનજી, અત્યારે આવવાનું કારણ? રે સર્વે વાનર સેનાઓ, અત્યારે આપણા મહારાજા સુગ્રી મોટી આફતમાં છે, તે માટે આપ જલ્દી કંપાપુર તરફ રવાના થાઓ। ભલે હનુમાનજી, કેમ સર્વ વાનરીઓ થાઓ, ચાલો આપણે પંપાપુર જવાની તૈયારીઓ કરીએ। ચલો ચાલો। प्रभु ने लक्ष्मण ना प्रणाम। सकल पदार्थ जगत माई कर्म हणानर पा
સુગ્રીના પ્રણામ. મેં રઘુવીર દૂત દશ કંદાર મમ જન કરઈ તોય મિતાઈ. પ્રભુને અંગતના પ્રણામ. આમાં તો બાપા કહેવામાં એમ છે, છ પીળા રંગના છે, છ લીલા રંગના છે. એટલે આ તો રામનામ કાર્ય માટે આમ જો 18 પદ્મ નવરંગામાં એટલે ગણે તો ગણાય નહીં એટલા છે. હાલો બાપા પડકારો મારો અને વળા પડોમાં બાપા આવે છે. હાલો બાપા જાણવું હે મહારાજા સુગ્રીવ, સર્વે વાનર સેના હાજર જ છે આપણી. હે પ્રભુ, મારી સર્વે સેના હાજર છે. આપ કહો, તરત જ કામ કરો. હે વીર વાનરાજ સુગ્રીવ, કહો પ્રભુ. હવે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર તમારી પૂરી સેનાને સીતાજીની ભાળ મેળવવા માટે કામે લગાડો. હે હનુમાનજી, હે નલ નીલ અંગદ જાંબુવન તથા અમારા સર્વે વાનરો, આપણે પૂર્વ દિશામાં જાઓ અને આકાશ પાતાળ ને પૃથ્વી ત્યારે જઈને તપાસ કરો. જ્યાં મન બને તેમ માતા જાનકીની શોધ કરો. હે અંગદ, આપ પણ જાઓ ઉત્તર દિશામાં, સર્વે વાનરો લઈ અને આકાશ પૃથ્વીને પાતાળ તઈને જઈ અને શોધ કરો. માતા જાનકીની જેમ બને એમ ખબર લાવો. હે નલ, હે નીલ, આપ પણ પૂર્વ દિશામાં જાઓ, આકાશ પાતાળ ને પૃથ્વી ત્રણ લોકમાં જઈને માતા જાનકીની શોધ કરો. જ્યાં સુધી માતા જાનકીની ખબર ન પડે ત્યાં સુધી પાછા આવશો નહીં, અને જો પાછા આવશો તો સબસે મારા હાથે માર્યા જાયશો. માટે હવે વિલંબ ન કરો અને જલ્દી જાઓ. દેવી સુગ્રીવની આજ્ઞા. શાંતિ શાંતિ શાંતિ. ભાઈ એ ભાઈ અંગદ, હે હનુમાનજી, તમે તો મારા પરમ પ્રિય ભક્ત છો. તમે મને પ્રાણથી પણ વધુ પ્રિય છો અને મને તમારા ઉપર પૂરો ભરોસો છે કે તમે મારા સર્વે કાર્યો કરી શકવા સક્ષમ છો. મને પૂરો ભરોસો છે કે તમે પૂરું મન લગાડી અને સીતાજીની ભાળ મેળવવા જશો ત્યારે તમને સીતાજીનો ભેટો જરૂર થશે. તો જો સીતાજીની ભાળ મળે તો ત્યાં જઈ અને તમે અને મારી આ વીંટી મારી યાદી સ્વરૂપે આપજો. જેવી પ્રભુની આજ્ઞા. હે હનુમાનજી, કહો પ્રભુ. હવે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર જલ્દીથી જઈ અને સીતાની ભાળ મેળવી પાછા આવો. જેવી પ્રભુની આજ્ઞા. હાલો બાપા તૈયારી કરો બધા. વાનર
સર્વ વાંદર યોદ્ધાઓ સામે એક પંખી દેખાય છે તો ચાલો આપણે એને લઈને પૂછીએ. હું કેટલાય સમયથી ભૂખ્યો છું. આજે ભગવાને મને ઘેર બેઠા ભોજન આપ્યું, માટે સાલ હું બધાને ખાઈ જાઉં. હે અંગત સુની બલિહારી, ધન્ય જટાયુ સમાન નહીં કોઈ. અરે જટાયુ, એક જટાયુએ પ્રભુ શ્રી રામના કાર્ય માટે પ્રાણ ત્યજી દીધા, તો એ જટાયુ પ્રભુ શ્રી રામના કાર્ય માટે ધન્ય થઈ ગયું. તો આપ જટાયુ કોણ છો? હે ભાઈ, એ જટાયુ મારા ભાઈ હતા. હું સંપત્તિ નામના ગીત છું. તો શું મારા ભાઈ મરણ પામ્યા છે? હે જટાયુ, આપના ભાઈ જટાયુ તે પ્રભુ શ્રી રામના કાર્ય માટે તે મરણ પામ્યા છે. તો તમે શું કામે નીકળ્યા છો? અમે પ્રભુ શ્રી રામના કાર્ય માટે સીતા માતાજીની શોધમાં નીકળ્યા છે. તો હે જટાયુ, આપને કઈ ખબર હોય તો અમને બતાવો. હે વાનર યોદ્ધાઓ, અમારા ગીતની નજર બહુ લાંબી હોય છે. અત્યારે માતા જાનકી લંકાની અંદર અશોક વાટિકામાં બેઠા છે. આથી હું બેઠા બેઠા જોઈ શકું છું. ભલે જટાયુ. હે સેના નાયક અંગદ, કહો જાંબુવનજી. જટાયુએ આપણને કહ્યું કે સીતા માતા લંકાની અંદર અશોક વાટિકામાં બેઠા છે અને આ 400 યોજનનો જે સમુદ્ર છે એ સમુદ્ર જો કોઈ ઓળંગે અને સામે કિનારે જઈ શકશે તો સીતા માતાને બાળ મળશે. માટે હે અંગદ, કહો જાંબુવનજી. નલ, નીલ, સંપાદિક, સુમેરુ, એ સર્વ વાનર યોદ્ધાઓ, આપ પોતપોતાના બળનું વર્ણન તો કરો. આપ સમુદ્ર ઓળંગી શકો તેમ છો કે નહીં? હે જાંબુવન, હું 200 યોજન જઈ શકું છું. આહા, 200 યોજન થી કાંઈ ન થઈ શકે. માટે એ સુમેરુ, તમે કેટલા યોજન દોડી શકો તેમ છો તે તમારા બળનું વર્ણન કરો. અરે જાંબુવન, હું 150 યોજન સુધી જઈ શકું એમ છું. નહીં, 400 યોજનનો. હે જાંબુવનજી, હું આ સમુદ્ર ઓળંગી જઈ શકું પણ છું, પાછો આવી પણ શકું એમ છું. પણ હે જાંબુવનજી, મને એક સંશય થાય છે. નહીં, હે સેના નાયક અંગદ, તમને પ્રભુ શ્રી રામે સેના નાયક નું પદ સોંપ્યું છે, માટે તમને તો અમારે મોકલાય પણ નહીં. અને હું તો હવે વૃદ્ધ થયો છું, મારામાં પેલા જેટલું બળ પણ નથી. છતાં હું મારા બળનું વર્ણન કરું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. બોડા ભયા બબલહી સુના, પલ में हिला दी में सिंधु ले, एक दिन में बद्रीनाथ में आया, तहाँ एक चरित्र देखी मन सेना नायक अंगद, एक दिन में बद्रीनाथ में आया, तहाँ एक चरित्र देखी मन भाया. बद्रीनाथ ની અંદર એક સાધુ સમાજ નો મેળાવડો થઈ રહ્યો હતો. ત્યારે તે દિશામાં
એક મહાન વિકરાળ રાક્ષસ આકાશ માર્ગે મોટી શિલા લઈને દોડીને આવતો હતો ત્યારે એ સેનાનાયક અંગદ મેં જોયું કે ખરેખર આ દૈત્ય આ બ્રહ્મયોગીના યજ્ઞની અંદર યજ્ઞનો વિનાશ કરશે માટે હું એની સામો દોડી અને તેની સાથે યુદ્ધ કરી અને તેને પછાડી અને પૃથ્વી પર પછાડ્યો ત્યારે એના હાથમાં જે શિલા હતી તે મારા પગમાં લાગવાથી મને પણ મૂર્છા પણ નથી આવી આવો હું બળવાન હતો અને જે આ 400 યોજનનો સમુદ્ર છે હું એક પળની અંદર એને ઓળંગી શકું એટલી મારામાં શક્તિ હતી હવે મારા 60,000 વર્ષ થયા છે હું વૃદ્ધ થયો છું છતાં હે સર્વ વાનરો હે સેનાનાયક અંગદ સામે આપણે જાવ તો ખરા હનુમાનજી કેમ ચૂપકી સાંધીને બેઠા છે તેની પાસે ચાલો આપણે જઈએ હે હનુમાનજી આપ કેમ સુખ શાંતિ જાળવી અને બેઠા છો આહા હનુમાનજીએ ચૂપકી સાધી છે મૌન ધર્યું છે કારણ કે એનામાં અતુલિત બળ છે હનુમાનજીને બાળપણની અંદર જ્યારે ઋષિ મુનિઓ ના યજ્ઞનો ભંગ યજ્ઞના ઝૂંપડીઓ નો નાશ કરતા ત્યારે ઋષિ મુનિઓએ બધાએ એને શ્રાપ આપ્યો હતો કે હનુમાનજી આ તમારામાં આટલું બધું બળ છે તો તમારું બળ તમે ભૂલી જાઓ જેથી તમે અમને બહુ હેરાન કરો છો અને ત્યાર પછી હનુમાનજીને ઋષિ મુનિઓને એવું થયું કે હનુમાનજીને મેં આ શ્રાપ આપ્યો એ ખોટું કર્યું ત્યારે એને કીધું કે પ્રભુ શ્રી રામના કાર્ય માટે જાશો અને તમારા જન્મની કથા જો તમને કોઈ સંભળાવશે તો હનુમાનજી તમારામાં પૂર્ણ બળ પાછું આવશે માટે હનુમાનજી તમે કેમ ચૂપકી સાધી છે તમે કેમ મૌન ધર્યું છે આ જગતમાં કયું એવું કઠિન કાર્ય છે કે તમારાથી ન બની શકે પ્રભુ શ્રી રામના કાર્ય માટે તો તમારો સુંદર એવો અવતાર થયો છે હું તમારા જન્મની કથા કહું તે તમે આદરપૂર્વક ધ્યાન દઈ અને સાંભળો હે હનુમાનજી હિમાચલ નામે પર્વતનો રાજા વાનરરાજ કેસરી જે તમારા પિતા કહેવાય ત્યાં રાજ કરતા હતા ત્યાં ઋષિ ગણો તેના સમાજ સહિત રહેતા હતા એવામાં તે દિશામાં એક ગાંડો હાથી દોડીને આવ્યો ત્યારે તમારા પિતા વાનરરાજ કેસરીએ એ હાથીને મારી અને ઋષિગણોને નિર્ભય કર્યા ઋષિગણો જ્યારે આમ તેમ ભાગવા માંડ્યા ત્યારે ઋષિગણોને નિર્ભય કરી અને કહ્યું આપ કાંઈ વિશ્રામ કરો ઋષિગણો ત્યારે સર્વ ઋષિ મુનિઓ પ્રસન્ન થઈ અને તમારા પિતા વાનરરાજ કેસરીને કહ્યું કે હે વાનરરાજ કેસરી અમે તમારી ઉપર પ્રસન્ન થયા છીએ અને તમારે જે જોઈએ તે વરદાન માંગો ત્યારે તમારા પિતા વાનરરાજ કેસરીએ કહ્યું કે હે હનુમાનજી મને એક એવો મહાન બળવાન પુત્ર આપો જે પવન સમાન વેગવાળો હોવો જોઈએ મહાન બળવાન તો આપો પણ પવન સમાન વેગવાળો હોવો જોઈએ આવું વચન માંગ્યું ત્યારે સર્વ ઋષિ ગણોએ કહ્યું તથાસ્તુ હે હનુમાનજી એક દિવસ તમારી માતા અંજની શણગાર સજી અને શિખર ઉપર બેઠા હતા ત્યારે તેનું રૂપ જોઈ અને પવનદેવ તેની પાસે આવી વસ્ત્ર ઉડાડી અને સ્પર્શ કરવા લાગ્યો ત્યારે હે હનુમાનજી તમારી માતા અંજની અતિ ક્રોધિત થયા અને પવનદેવને શ્રાપ દેવા લાગ્યા ત્યારે પવનદેવે કહ્યું હે ભવાની ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો કારણ કે તમારા પતિએ મારા સમાન એક બળવાન પુત્ર માંગ્યો છે માટે થોડા સમયમાં તમારે એક મહાન બળવાન પુત્ર થશે હે હનુમાનજી આટલું જ નહીં પણ હે હનુમાનજી જ્યારે તમારો જન્મ થયા પછી તમારી માતા અંજનીના ખોળામાં તમે રમતા હતા ત્યારે તમે લાલ સૂર્યનો ઉદય થતો જોયો એ લાલ સૂર્યનો ઉદય થતો જોઈ અને તમે ફળ જાણી અને તેને પકડવા જ્યારે ભુજા લંબાવી અને સૂર્યને પકડવા જતા ત્યારે ઇન્દ્રને ક્રોધ આવ્યો અને ઇન્દ્રએ તમને વ્રજ મારી અને પૃથ્વી પર પછાડ્યા જેથી તમારી દાઢીમાં વાગવાથી નિશાન થયું હે હનુમાનજી તેથી તમારું નામ હનુમાનજી એવું પડ્યું જ્યારે તમને મૂર્છા આવી ત્યારે પવનદેવે શ્વાસ રોકી લીધો અને
જ્યારે તમને મૂર્છા ઉતરી ત્યારે તમે સૂર્યને પણ ગળી ગયા. હે હનુમાનજી, આવા તમે મહાન બળવાન હતા. બાળપણમાં સૂર્યને ગળી ગયા પછી પૃથ્વી ઉપર એકદમ અંધકાર છવાઈ ગયો. ત્યારે અંધકાર છવાવાથી સૃષ્ટિનો નાશ થવા લાગ્યો. વન, જીવ, પશુ, પક્ષી, પ્રાણી દરેકનો નાશ થવા લાગ્યો. પવનદેવે શ્વાસ રોકી લીધો, તેથી દરેક માણા મરવા લાગ્યા. પશુ દરેક. ત્યારે હે હનુમાનજી, સર્વ દેવો મૂંઝાણા કે આ સૃષ્ટિનું જે સર્જન છે એનો વિનાશ થશે, માટે આનો કંઈક ઉપાય કરો. ત્યારે સર્વ દેવો ભેગા મળી અને દેવોના દેવ મહાદેવ પાસે ગયા અને મહાદેવને કહ્યું કે હે મહાદેવ, હે ભોળિયાનાથ, આપ આનો કંઈક રસ્તો બતાવો જેથી આ સૃષ્ટિનું સર્જન ચાલુ રહે. ત્યારે ભોળાનાથે કીધું, હે સર્વ દેવતાઓ, તમે સાથે મળી અને વાનરરાજ કેસરી અને પવનદેવ પાસે જાઓ અને હનુમાનજી પાસે જાઓ અને ક્ષમા માગો, જેથી તમારું કાર્ય થશે. આવું કહેવાથી મહાદેવે સર્વદેવો મળી અને વાનરરાજ કેસરી અને પવનદેવ પાસે આવ્યો અને કહ્યું, હે પવનદેવ, તમે શ્વાસ ખોલો. હનુમાનજી, તમે સૂર્યને પ્રગટ કરો, જેથી આ સૃષ્ટિનું સર્વ કાર્ય આગળ ચાલે અને તમારે જે જોઈએ તે વરદાન માગો. ત્યારે વાનરરાજ કેસરીએ કહ્યું, હનુમાનજીએ સૂર્યને પ્રગટ કર્યો અને પવનદેવે શ્વાસને ખોલ્યો અને તમારા પિતા વાનરરાજ કેસરીએ કહ્યું, મારા પુત્રને અજર, અમર અને અવિનાશી બનાવો. પ્રભુ શ્રી રામના કાર્ય માટે સદાને માટે રહે એવો મહાન બનાવો, ભક્ત બનાવો. હે હનુમાનજી, અને પ્રભુ શ્રી રામના કાર્ય માટે તો તમારો સુંદર એવો અવતાર થયો છો, તો તમે કેમ ચૂપકી સાધી છે? તમે જલ્દી જાઓ લંકામાં અને સીતા માતાની શોધ લઈ અને જલ્દી પાછા આવો. જય શ્રી રામ, જય શ્રી રામ. અરે નળ જાંબુવન અંગદ સુગ્રી, હું માતા જાનકીની શોધ લઈ અને પાછો આવીશ. તમે આ 400 યોજનના સમુદ્ર કિનારા ઉપર મારી વાટ જોઈજો. હું હમણાં જ લંકામાં જાઉં છું. હે હનુમાનજી, તમે 1 માસની અંદર પાછા આવજો. જો 1 માસની અંદર તમે પાછા નહીં આવો તો અમે પ્રભુ શ્રી રામને અમારું મોક્ષ હું બતાવશું અને અમે અહીં મોટો ખાટો ગાળી અને અમારા પ્રાણ તજી દઈશું. 1 માસમાં 1 દિવસ પણ બાકી ન રહેવો જોઈએ. હે જાંબુવન, હું 1 માસની અંદર વી આવીશ. તમે આ સમુદ્ર કિનારા ઉપર મારી વાટ જોજો. હું કોણ કે સર્પની માતા સુરસા, સર્વે દેવો મળી અને મને હનુમાનજીની પરીક્ષા કરવા મોકલી છે. કારણ કે લંકાની અંદર હનુમાનજી કરતા ડબલ મહાન બળવાન રાક્ષસો રહે છે. તો હનુમાનજી લંકાની અંદર કામ કરીને પાછા આવશે કે નહીં એની પરીક્ષા કરવા મને અહીં મોકલી છે. માટે હનુમાનજીનો રસ્તો રોકીને હું ઊભી રહું. મને પૂછ્યું ના ક્યાં ચાલો જાય? જેટલા વાનરો છે એટલા મારા ખોરાક છે. લંકાની અંદર જાઉં છું. લંકાની અંદર પછી જવા દો, કારણ કે મારો ખોરાક વાંદરા જેટલા છે એટલા મારો ખોરાક છે. તમે મારો રસ્તો રોકનાર કોણ હો? એ ગમે હોય, અમે રસ્તો અમને ભૂખ લાગી એટલે રસ્તો રોક્યો છે. માટે ચાલ હું એને ખાય માટે 4 વજન મોઢું પોળું કરું. હું 8 વજન મોઢું પોળું કરું. તો ચાલ હું 16 વજન મોઢું પોળું કરું. હું 500 વજન મોઢું પોળું કરું. તો હું 1000 વજન મોઢું પોળું કરી અને તમને ખાઈ જાઉં. હું તમારા મુખમાં જ લ્યો કરી દઉં. ના એ હનુમાનજી, આમાં કોઈ ખાવાની વાત નથી. હું કોણ કે સર્પની માતા સુરસા અને સર્વે દેવો મળી મને આપની પરીક્ષા કરવા મોકલી હતી.
કારણ કે લંકાની અંદર તમારા કરતા મહાન બળવાન રાક્ષસો લંકાની અંદર રહેશે. તે તમે કામ કરી શકશો કે નહીં એટલે પરીક્ષા કરવા મને દેવોએ મોકલી હતી. હવે તમે પરીક્ષામાં પાસ થઈ ગયા છો માટે ખુશીથી જઈ શકશો. ભાઈ ભાઈ કયું પાત્ર છે જોઈને કે વગાડવામાં ધ્યાન રાખવામાં તમે. બાપુ બાપુ હું કોણ કે લંકિની નામની રાક્ષસ છે. લંકાના દરવાજા ચોકી કરો છો. મારી રજા સિવાય લંકાની અંદર કોઈ જઈ શકે નહીં. માટે મહારાજા રાવણનો મને આદેશ છે. આ તો નોકરી કરી એવી છે ભાઈ. મને પૂછાવ ના ક્યાં ચાલુ જાસ? તને મરવાની બીક નથી લાગતી? હા હા, પ્રભુ શ્રી રામના કાર્યમાં આયુ કેટલી વિઘ્નનું નાખે છે. ચાલ તેને શિક્ષા પણ કરતો હતો. જ્યારે બ્રહ્માએ રાવણને વરદાન આપીને ગયા હતા ત્યારે જતા જતા મને પણ લંકાના વિનાશનું કારણ કહેતા ગયા હતા કે જ્યારે કોઈ વાનર આવી અને એક ગદાથી એક ગદા મારશે અને લોહીનો કોગળો બહાર કાઢી નાખશે ત્યારે એમ માનું કે હવે લંકાનું પતન થશે. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. सीतापति राम रघुपति राम, सीतापति राम रघुपति राम, सीतापति राम. આહા, રાક્ષસોના મહેલોમાં પણ ભગવાનનો વાસ છે. સાલ બ્રાહ્મણનો વેશે જાય ત્યાં તપાસ કરું તે કઈ રીતની ભક્તિ કરે છે.
હે ભાઈ, આપ કોણ છો અને કઈ રીતની પ્રભુની ભક્તિ કરો છો રાક્ષસો જાતિમાં રહીને? અરે હે ભાઈ, જેમ 32 દાંત વસે એક જીભ રહે છે તેમ હું આ લંકામાં રહું છું અને પ્રભુ શ્રી રામનું ભજન કરું છું. હે ભાઈ, આપ આ સાધુના વેશમાં કોણ છો તેનો મને પરિચય આપો. હે ભાઈ, હું પ્રભુ શ્રી રામનો દૂત હનુમાન છું. તમને માતા જાનકીની કાંઈ પણ ખબર હોય તો કહો ભાઈ. હે હનુમાનજી, અત્યારે માતા જાનકી અશોક વાટિકામાં હશે, માટે તમે ત્યાં જલ્દીથી જાઓ. ભલે ભાઈ વિભીષણ. અશોક વાટિકામાં સીતાજી બેઠા છે, માટે ચાલ તે જલ્દી મારા કબજે થાય તેવું હું કંઈક કરું. અરે સતી, આપ કહો તો મહારાણી મનોદરી આપણા ચરણોની દાસી બનાવો. અરે સતી, એટલું જ નહીં, તમે એક વખત મારી સામું જોવો. અરે સતી, તમે એક વખત મારી સામું જોવો એવી મેં પ્રતિજ્ઞા લીધી છે. હે દસ ગેરી રાવણ સાંભળ, હજી તને રઘુનાથના બાણની ખબર નથી, માટે હે દોસ્ત અધર્મી રાક્ષસ રાવણ, હજી હું તને કહું છું કે તું મને છોડી દે અને રઘુનાથના શરણોમાં સોંપી દે, તેમજ તારું અને તારા કુળનું કલ્યાણ છે. વળી દેવો તો તને પંડિત કહે છે ને પંડિતમાં તું સર્વે શ્રેષ્ઠ છે. તારે ત્યાં દેવોને દુભાવે ને તેવી આ સોનાની લંકા છે, પરંતુ હે દોસ્ત, તારી આ સોનાની લંકા મને મન એક તણખલા સમાન પણ નથી. હે દોસ્ત રાક્ષસ, રઘુનાથ એક સિંહ છે અને તું એક શિયાળિયું છે. તું એક શિયાળિયું થઈને સિંહનું શું બગાડવાનો? હે દોસ્ત, તું તારા મનમાં એમ સમજે છે કે તારી આ સોનાની લંકાને ફરતે પાણી છે એટલે અહીં કોઈ નહીં આવી શકે, પરંતુ હે દોસ્ત, જેમ સૂર્ય પોતાના પંકજ તાપમાનથી પૃથ્વી પરનું પાણી હણી લેશે, તેવી જ રીતે મારા સ્વામી રઘુનાથ તેમજ મારા દિયર વીર લક્ષ્મણ તારા આ સગડા પરિવારના પ્રાણ હણી લેશે. માટે હે દોસ્ત, હજી હું તને કહું છું કે તું મને બસ કરો અને રઘુનાથના શરણોમાં સોંપી દે. અરે સતી, તમે મારું અપમાન કર્યું છે. અરે સતી, તમે મારું અપમાન કર્યું છે. અરે સતી, હું એક ગદાના પ્રહારથી હું તમારું સાથે બચા નહીં મહારાજા. જય જય પ્રધાન ને કે બાજુમાં વર્યો હવે ચાલો મહારાજા લંકામાં. ઈ બરોબર. અરે સતી, તમે એક માસની અંદર નહીં મારો તો મારા ત્યાં મૃત્યુ પામ છો. હે ત્રિજટા, આ દુષ્ટ પાપી રાક્ષસ રાવણના શબ્દ હવે મારાથી સહન નથી થતા, માટે તમે જંગલમાં જાઓ, લાકડા તથા અંગારા લઈ આવો અને અગ્નિ પ્રગટાવો. મારે તે અગ્નિમાં બળીને મરી જવું છે, કારણ કે હવે આ દુષ્ટ પાપી રાક્ષસ રાવણના શબ્દ મારાથી સહન નહીં થાય. હે સીતાજી, મનમાં ધીરજ ધરો અને શાંતિ રાખો. આજે મને એવું એક સપનું આવ્યું હતું. આજે મને એક એવું સપનું આવ્યું હતું કે લંકાની અંદર એક મહાન મોટો એક વાનર આવ્યો અને તેને આખી લંકા સળગાવી હતી. એટલું જ નહીં, પણ રાવણના પુત્ર અક્ષય કુમારનો નાશ કર્યો હતો. હે સીતાજી, આજે મને એવું સપનું આવ્યું હતું, માટે થોડા ધીરજ ધરો, નક્કી પ્રભુ લંકાની અંદર આવશે.
આહા, આ વીટી તો દિવ્ય અને અજય છે. આ વીટી મારા સ્વામી રઘુનાથ સિવાય બીજા કોઈની ન હોઈ શકે. માટે આ વીટી ફેંકનાર અને આવી અદ્ભુત સમી વાણી બોલનાર મારી સામે પ્રગટ થાવ. પગે છે પદમ, હાથે છે હીરા, કયા દેશના વાનર વીરા. હે કપિલ, તમે કોણ છો અને ક્યાંથી આવો છો તે મને કહો. પગે છે પદમ, હાથે છે હીરા, હાથ છે મારા લાલ રંગના. હું છું ઉત્તરાખંડનો આંધ્રો, સુગ્રીના કેવા ત્યાં આવ્યો છો. રસિયાવર રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય. માતા જાનકીને હનુમાનના પ્રણામ. હે હનુમાનજી, પ્રભુ તથા લક્ષ્મણ સર્વે કુશળ તો છે ને. પ્રભુ ધ્યાનના સાગર હોવા છતાં મને કયા કારણે અહીં રાખી છે? હે માતા જાનકી, રામ કથા લક્ષ્મણ બંને ભાઈ કુશળ તો હે, પણ આપના વિલંબમાં તે દુખી થી દુખી છે. હે પુત્ર, તમારો તથા પ્રભુ રામ સાથે તમારો ભેટો કેવી રીતે થયો તે મને કહો. હે માતા જાનકી, આપના વિલંબમાં ફરતા ફરતા પ્રભુ શ્રી રામ ઋષિમુખ પર્વત પાસે આવ્યા, જ્યાં પ્રભુએ સુગ્રીવ સાથે મિત્રતા કરી અને પ્રભુએ વાલીને મારી અને સુગ્રીવને રાજ્ય અપાવ્યું, જેથી સુગ્રીવે પ્રભુ શ્રી રામનું કાર્ય ઉપાડ્યું. તે રીતનો અમારો અને પ્રભુ શ્રી રામનો ભેટો થયો. માતા હા હનુમાનજી. હે માતા જાનકી, આવા સુંદર ફળ ફૂલ જોઈ અને મને ખાવાની ઈચ્છા થાય છે. તે માટે આપ મને આજ્ઞા આપો. હું મારા પ્રભુના પ્રતાપથી મહાપન બળવાન છું, પણ બુદ્ધિશાળી છું. મને રાક્ષસોનો કોઈ મળવાનો કોઈ ભય નથી. તે માટે હે માતા જાનકી, આપ જલ્દી મને આજ્ઞા આપો. હે હનુમાનજી, અશોક વાટિકામાં અનેક ભયંકર રાક્ષસો વસે છે, માટે તમે નીચે પડેલા જ ફળ ખાજો. જય માતા જાનકીની આજ્ઞા.
લંકાના કુશળ કહો. એ મહારાજા, આપણા રાક્ષસો ગાયો બ્રાહ્મણોને કાસે કાસા ખાઈ જાય છે. બરાબર છે મહામંત્રી. અરે મહારાજા, આપણી અચોક વાટિકામાં એક વાનર આવ્યો છે અને આપણા રાક્ષસોનું ધનુષ પનોત કાઢી નાખ્યું છે. બધાને વગર પાણીએ ધોઈ નાખ્યા છે. બાકીના બધાને પતાવી દીધા. હે મહારાજા, આપણા રાક્ષસો એમ કહે છે કે આપણી અશેક વાટિકાની અંદર એક વાનર આવ્યો છે. આપણા રાક્ષસોને ઘણાય ઠાર માર્યા છે. અરે કેમ મહામંત્રી? કહો મહારાજા. શું અશોક વાટિકામાં વાનર આવ્યો છે? તો માટે આપણા રાક્ષસોને મોકલો, તે મહાન બળવાન યોદ્ધાઓને મોકલો અને તે વાનરને મારી અને કઈડી મઈડીને ખાઈ જાઓ. બરોબર છે મહારાજા. ચાલો રાક્ષસો, યુદ્ધની તૈયારી કરો અને એ વાનરને પકડી પસાડીને કાસે કાસો ખાઈ જાઓ. ચાલો મહારાજા, આપણે લંકાગઢને કાંગરે ચડીને જોઈ.
મોટા ભાઈને વિભીક્ષણના પ્રણામ. પિતાશ્રીને ઇન્દ્રજના વંદન. પિતાશ્રીને અક્ષયના વંદન. सोने की सड़ी रुपए की मसल महाराजा लंकाधीश ने घाणी खम्मा. अरे क्या महामंत्री कहो महाराजा. युद्धना कुशल कहो. हे महाराजा આપણા રાક્ષસોને ઈ વાંદરાએ ઠાર માર્યા છે અને અમુક રાક્ષસનો હાવ કતડ ઘાણ કરી નાખ્યો છે. અરે હે મહામંત્રી કહો મહારાજા. માટે શું કરું તે કહો. હે મહારાજા આપણો પુત્ર અક્ષયને મોકલો. અરે કેમ બેટા અક્ષય. કહો પિતાશ્રી. તું ભારેથી અતિ ભારે બળવાન યોદ્ધાઓને લઈને જા અને તે વાનરનો નાશ કરી અને મારી સાથે ઠંડી કર. આપણી કુળદેવીને બલિદાન ચડાવી તમારી સાથીને ઠંડી કરું છું. તમે સોનાના સિંહાસન ઉપર બિરાજો. હમણાં તે વાનરને પૃથ્વી પર પછાડીને ઠાર મારું છું. માટે બેટા તું જલ્દી જા અને મારી સાથે ઠંડી કર. કેમ મારા 14,000 યોદ્ધાઓ. ચાલો મહારાજા આપણે લંકાગઢના કાંકરે ચડીને જોઈ. મારા 14,000 યોદ્ધાઓ આ વર્ણનને કહી દો અશોક વાટિકા છોડીને ચાલ્યો જાય નકર યુદ્ધ કરવા તૈયાર થાય. જી મહારાજા. એ વાનર અશોક વાટિકા છોડીને ચાલ્યો જા નકર યુદ્ધ કરવા તૈયાર થા. અરે તૈયાર થઈ જાવ રાક્ષસો યુદ્ધ કરવા.
મહારાજા આજો વાંદરાનો કેલ કરું લડો તૈયાર થા રાક્ષસ વાનર યુદ્ધ કરવા તૈયાર થા નકર પીઠ બતાવીને ચાલ્યો જા અને કયો ધવને મે મારિયા રે અને કયો ધવને મે મારિયા રે તારા જેવા રાક્ષસોનું કામ નથી મારી રજા મેથી ન તું દૂર થાને રે રાક્ષસ યુદ્ધ કરવાને તૈયાર થા અને કયો ધવો ને મે મારિયા રે અને કયો ધવો ને મે મારિયા રે તારા જેવા વાનરનું નથી કામ રે મારી રે સામેથી તું દૂર થાને એ મૂર્ખા અંદર યુદ્ધ કરવા ત્યાં થા નકર પીઠ પટાવીને ચાલ્યો જા
મોટા ભાઈને વિભીક્ષણના પ્રણામ. પિતાશ્રીને ઇન્દ્રજના વંદન. सोने की सड़ी रुपए की मसल महाराजा लंकाधीश ने गाणी खम्मा. महामंत्री આપણા રાક્ષસો બધાને ઠાર મરાવેલા વાંદરાએ. એ મહારાજા એટલું જ નહીં, અમારો ભાઈ અક્ષય તે પણ રણભૂમિની અંદર માર્યો ગયો. હે મહારાજા, આ રાક્ષસો એમ કહે છે આપણો પુત્ર અક્ષય કુમાર ઈ વાનરની હાથે માર્યો ગયો છે. જો મહામંત્રી, આપણો પુત્ર અક્ષય કુમાર એ વાનરની હાથે માર્યો ગયો છે. આ મહારાજા મહામંત્રી હવે શું કરું તે કહો. એ મહારાજા, આપણો પુત્ર મેઘનાથ 33 કરોડ દેવતાને કબજે કરનાર છે. અરે કેમ બેટા મેઘનાથ? કહો પિતાશ્રી. તું અતિથી ભારે મહાન બળવા યોદ્ધાઓને લઈને જા અને તે વાનરને મારવો નહીં. તે વાનર ક્યાંનો છે અને કોણ છે તે મારે જોવો છે. તેને પકડીને મારી પાસે લઈ આવ. અરે પિતાશ્રી, એવા સાધારણ વાનર પાસે મને મોકલો, પણ જોજો મારો પુરુષાર્થ કે હમણાં હું શું બડાઈ કરું. આજે ઈશદેવ પાસેથી જે મેં મેળવેલ બળ અને રથની તમને ખબર નથી. માટે પિતાશ્રી, આજે શિવની મેળવેલ શક્તિના પરાક્રમ હજુ મેં તમને બતાવેલ નથી. માટે પિતાશ્રી, તમે લંકામાં જઈને સોનાના સિંહાસન માથે બિરાજમાન થાઓ. અત્યારે જ હું અશોક વાટિકામાં જાઉં છું. તે વાનરને બંધન કરી અને તમારા શરણોમાં હાજર કરું છું. માટે મેઘનાથ, તું જલ્દી જા અને તે વાનરને પકડીને મારી પાછળ હાજર કર. જય પિતાશ્રીની આજ્ઞા. તો કેમ મારા સર્વ યોદ્ધાઓ યુદ્ધની તૈયારી કરો. પણ તે મારું અશોક વન ઉજળ કર્યું અને તે કોણે કોણે પૂછીને કર્યું આ કામ. પણ તે મારા સર્વ યોદ્ધાઓને સહાર્યા
અરે વાનર તું કોને પૂછી લઈ આવ્યો છો અને તે શા માટે મારા સર્વ યોદ્ધાઓને સહાર્યા છે શું તને મોતનો ભય નથી લાગતો અરે વાનર અજા નક્કી તારું મોત અહીં આવ્યું લાગે છે અરે વાનર તો હવે હું કહું તે તું સાંભળ અને કયો જાવો ને મે મારિયા તારા જેવા વાનરનું નથી કામ રે મારી રે સામે તે દૂર તું થાને કયો દવને મે મારિયા અને કયો દવને મે મારિયા તારા જેવા રાક્ષસોનું નથી કામજી મારી રે સામેથી દૂર તું થાને અરે મૂર્ખ વાનર તું નક્કી મોત ને ભેટ્યો લાગે છે તો કેમ મારે સર્વ યોદ્ધાઓ આ વાનર ને પકડી પસાડીને મારા સર્વમાં હાજર કરો હાજર કરી
પણ તારા જેવા વાનર સાથે યુદ્ધ કરવું પણ એ જ છે મારું કામ. અગ્નિ રે દેવનો તું સોય પુત્ર રે હનુમાન છે તારું નામ રે મારી રે સામે તે દૂર તું થાને. અરે બોલ કાવનર રે વાનરના બાળક મેં બ્રહ્મા વિષ્ણુ અને મહેશને મારા પગ નીચે દબાવીને રાખ્યા છે. માટે તું મારો અશોક વાટિકા છોડી અને તારા પ્રભુના શરણે થઈને ચાલ્યો જા. રાજા રે રાવણનો તું દીકરો રાજા રે રાવણનો તું દીકરો તારા જેવા લબાડનું નથી કામજી મારી રે સામેથી દૂર તું થાને. અરે વાનરાના બાળક તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા.
આ વાનરનો બાળક મેં જાણ્યો હતો આ તો બહુ જ બળવાન છે તો સાલ આ વાનરને હવે કાઈ પણ નમણવાની જરૂર નથી તો સાલ મારું નાગ પંચમનો મંત્ર ભણી અને મારું બ્રહ્મ શક્તિ મારું કે જેથી કરી વાનર બંધન થઈ જાય તો સાલા વાનરને બાંધે અને મારા પિતાશ્રી પાસે લઈ જાવ કે જેથી કરી મારા પિતાશ્રી જોવે કે આ વાનર કેવો અને ક્યાંનો છે તો સાલ વાનર મારા પિતાશ્રી પાસે સાલ મોટા ભાઈને વિભીષણ ના પ્રણામ सोने की सड़ी रुपए की मसाल महाराजा लंका ढीस ने गाड़ी खम्मा આપણું અશોકવન ઉજાડ કર્યું અને આપણા સર્વ યોદ્ધાઓને સહાર્યા તેજ આ વાનર લબાણ આહા તો શું આ તે મૂર્ખો વાનર છે અરે મૂર્ખો વાનર તારું મૃત્યુ નથી આવ્યું છે બરોબર છે કહું લંક સે કવાના તે કી સાઈ कहता कबला बलदा आमा अरे हे मूर्खा वनार તું કોણ છે અને કોને પૂછીને મારું અશોક વન ઉજળ કર્યું છે અરે હે મૂર્ખા આ દેવતાઓને રાક્ષસો મારાથી ધ્રુજે છે અરે હે મૂર્ખ તો તને બી કેમ નથી લાગતી અરે હે મૂર્ખા તો તને બી કેમ નથી લાગતી અરે હે મૂર્ખા શું તે કદી મને કાનથી સાંભળ્યો નથી અરે હે મૂર્ખ શું હું તને અત્યંત નિડર અને બીક વગરનો લાગુ છું અરે હે મૂર્ખા તારું મૃત્યુ નથી આવ્યું છે રે રાવણ હું પ્રભુ રામનો દૂત છું અને માતા જાનકીની ખબર લેવા આવ્યો છું જાકે બોલો વીરાના હારી ઈશ્વરને કેવાથી ન તો બાંધો રે રાવણ જની બહુથી બ્રહ્મા વિષ્ણુ મહેશ સૃષ્ટિનું સર્જન કરે છે જે દેવોની રક્ષા માટે અનેક રૂપ ધરે છે અને તારા જેવા મૂર્ખાઓને પાપીઓને તે શિક્ષા આપે છે મૂર્ખા જેને શંકરનું કઠારેલા ધનુષને તોડી અને ટુકડા કર્યા છે હે મૂર્ખા તારાથી એક શિવ ધનુષ્ય પણ ન ઉપડ્યું તેઓ આખા સંસાર આ જગતના સ્વામી છે જેમની પત્નીને તું હરણ કરીને લાવ્યો હે મૂર્ખા તે માતા જગદંબા જાનકી છે એવો પ્રભુ રામનો દૂત હનુમાન મારે નિશીશ્વર અપરાધા કહે શકે તો સઠ
હે મૂર્ખા, તે કયા અપરાધથી મારા રાક્ષસોને માર્યા છે? અરે હે મૂર્ખા, શું તને પ્રાણ જવાનો ભય નથી? ખાવું ફાલો પ્રભુ લાગે ભૂખ, કપી છુપાવું તો દેવો રાખે. અરે રાવણ, મેં વાનરના સ્વભાવથી તારા ફળ તોડી અને ખાધા હતા, અને માતા જગદંબા જાનકીની આજ્ઞાથી લઈ તોડ્યા હતા. ત્યારે આવી તારા રાક્ષસો મને મારવા લાગ્યા. જેઓને મને માર્યા ને તેઓને મેં માર્યા છે. રે મૂર્ખા, તારો પુત્ર અક્ષય કુમારને પણ મેં માર્યો છે. તારો પુત્ર મને અહીંયા બંદીવાન બનાવીને લઈ આવ્યો. તને લાજ તો નથી પણ શ્રમય નથી. તારું અભિમાન છોડી દે અને મારી વાત સાંભળ. તારા કુળનો વિચાર કરીને માતા જગદંબા જાનકીને પાછા સોંપી દે અને પ્રભુ શ્રી રામના શરણે જા. હે પ્રભુ, ક્ષમા કરો, ક્ષમા કરો, રક્ષા કરો. પ્રભુ રામ તો દયાના સાગર છે. હે મૂર્ખા, તને રેમ ભાવનાથી માફ કરશે. મૃત્યુ મિટાઈ નહીં લાગે, અધર્મ મો એહી અપરાધા. અરે હે મૂર્ખા, તારું મૃત્યુ નથી કાવ્યું લાગે છે. અરે હે મૂર્ખા, અરે હે મૂર્ખા વનરા, તારું મૃત્યુ નજીક આવ્યું લાગે છે. અરે હે મૂર્ખ, કયા જગતમાં મારા સમાન યોદ્ધો કોણ છે? અરે હે મૂર્ખ, મારા કાળને મેં મારો ગુલામ બનાવ્યો છે. અરે હે મૂર્ખા, એટલું જ નહીં પણ દેવતાઓ અને કિન્નરો તે મારા આંખના ઈશારા પ્રમાણે નાચે છે. અરે હે મૂર્ખા, મારા માથે મોત નથી. અરે હે મૂર્ખા, તું મારવા ચાહે છે કે શું? અરે રાવણ, તમારી તે લંકાનું રૂપ નથી. તે પ્રભુ શ્રી રામનો વિરોધ જોયો છે નહીં. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોઈ નહીં બચાવી શકે. કોઈ સૃષ્ટિના સર્જનહાર પણ નહીં બચાવી શકે. તે માટે તારું મોટું અભિમાન છોડી દે અને પ્રભુ શ્રી રામને બદલી લે. અરે મૂર્ખા, અરે રાવણ, તારી બુદ્ધિ તો, અરે મૂર્ખા, તારું મોત તો હે પણ મૃત્યુ છે તે. મૂર્ખા, તારી બુદ્ધિ પર હું મારી નજર સામેથી જોઉં છું. પ્રભુ શ્રી રામ નું બાણ લાગતા મૂર્ખા, તારું મસ્તક કપાઈ જાય છે. સુનુ સઠ સોઈ રાવણ બલહાઈ, હર ગિરિજાને જાસુ રાઈ. ઠીક ત્યારે વાનરને મારવો નહીં પણ અંગ ભંગ કરી અને મોકલી દો. હું સર્વને સમજાવીને કહું છું કે વાનરની મમતા હંમેશા પૂછ ઉપર હોય છે. માટે તેલ કપડા બાંધી અને આગ લગાડી દો. જ્યારે આ મૂર્ખ પૂછડા વગરનો પોતાના સ્વામી પાસે જશે ત્યારે આ મૂર્ખ પોતાના સ્વામીને લઈને આવશે અને ત્યારે હું એની પ્રભુતા તો જોઉં. ચાલો મહારાજા લંકામાં. બરોબર છે.